ચમચો મજામાં બધો તમે બધાએ ભજીયો તો બહુ ખાધો હશે, ફુલાવરનો ભજીયો ખાધો હશે, પણ તળ્યા વગરનો ભજીયો તો કોઈ દાડ નહીં ખાધો હોય. તો લહેડો શરૂ કરી દઈએ. તો એના માટે એક બાઉલમાં તમે ફુલાવર લીધું હોય એ પ્રમાણે પાણી લઈને મીઠું નાખીને ફુલાવર બાફવા મૂકી દેવાનું છે અને અધકચરું બાફી લેવાનું છે. હવે ચડો તો ઊંધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લઈને અંદર આદુ લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ચાટ મસાલો, રેડ ચીલી ફ્લેક્સ, કોથમીર, જેના વગર ના ચાલે એવું મીઠું અને ઉપરથી થોડું દહીં નાખીને પાણી રેડીને બધું હરખી રીતે મિક્સ કરી લીધું છે અને આવું ખીરું બનાવી લીધું છે. પાણી થોડું થોડું રેડવાનું, એકી ફેરા ધીપકાઈ દેવાનું નહીં. તો લહેડો આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. તો એને ઢોકીને મૂકી દઈશું અને આ બાજુ ફુલાવર બફાઈ ગયું છે તો એને નેતારી લઈશું. હવે પાણી નેતરી જાય, થોડું ઠંડુ થઈ જાય એટલે એક એક કરીને બધું ફુલાવર અંદર નાખી દેવાનું અને હલકા હાથે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. હાથ હલકો જ રાખવાનો, ભારે રાખશો તો ફુલાવરના ભાગીને ભૂકા થઈ જશે. લહેડો તાણ હવે ઢોકળિયું ગરમ થઈ જાય એટલે તેલ લગાવેલી ડીશમાં એક એક કરીને બધા ફુલાવરના કટકા ગોઠવી દેવાના અને 10 થી 12 મિનિટ ચડવા દેવાનું છે. 10 થી 12 મિનિટ પછી કાઢીને હરખું ઠંડુ થવા દેવાનું છે એટલે ફુલાવરના કટકા ભાગી ના જાય ને હરખી રીતે ઉખડી જાય. લહેડો તાણ હવે એક પેનમાં થોડું તેલ લઈને તેલ ગરમ થાય એટલે અંદર તલ નાખીને ફટાકડાના જેમ ફોડી લેવાના છે. એ ફૂટી જાય એટલે એક એક ફુલાવરનો કટકો લઈને આવી રીતે ગોઠવી દેવાનું છે અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય તો ઊંધી શેકી લેવાનું છે. ફુલાવરના ફેરવવા હાથ, તાવે તો ચમચો કશું અડાડવાનું નહીં. આવી રીતે પેન ઊંચી નીચી કરી લેવાની અને શેકી લેવાનું. લહેડો તાણ હવે ચાટ મસાલો નાખીને પીરસી દઉં અને ખાઈને કહું જેવું બન્યું છે. તો ઊંધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. થેન્ક્સ ફોર વોચિંગ.